તો પહેલો પ્રશ્ન છે કે બજેટ શબ્દ છે તે કઈ ભાષામાંથી આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ફ્રેન્ચ ભાષામાંથી છે મિત્રો આ બજેટ શબ્દ આવ્યો છે. આપણા ભારતીય બંધારણમાં છે બજેટ શબ્દનો ઉલ્લેખ કરેલો નથી. તેમાં વાર્ષિક જે છે જે નાણાકીય જે વિતરણ છે તેનો મિત્રો ઉલ્લેખ છે. બજેટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. ત્યારબાદ બજેટ શબ્દનો અર્થ શું થાય છે? તો મિત્રો બજેટ શબ્દનો અર્થ થાય છે ચામડાની જે થેલી હોય છે તેને બજેટ શબ્દનો અર્થ તેનો રહેલો છે. ત્યારબાદ સંસદના કયા ગૃહમાં સૌપ્રથમ છે બજેટ રજૂ કરવામાં આવતું હોય છે? તો મિત્રો લોકસભામાં છે સૌપ્રથમ વખત બજેટ છે તે રજૂ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વાર્ષિક નાણાકીય વિવરણની જોગવાઈ છે? તો મિત્રો આમાં જવાબ આવશે અનુચ્છેદ 112 અંતર્ગત છે ભારતીય બંધારણમાં વાર્ષિક નાણાકીય વિવરણની જોગવાઈ રહેલી છે. એટલે કે મિત્રો ભારતીય બંધારણમાં બજેટ શબ્દ ક્યાંય તમને જોવા મળતો નથી, પરંતુ તેની જગ્યાએ વાર્ષિક નાણાકીય વિવરણ જે લખેલું છે તેની જોગવાઈ છે તે જોવા મળતી હોય છે. અને આ જોગવાઈ છે અનુચ્છેદ નંબર 112 છે આ જોગવાઈ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના કેન્દ્રીય બજેટ અને રેલવે બજેટ, જો મિત્રો એ કેન્દ્રીય બજેટ અને રેલવે બજેટની વાત થઈ છે, બંનેનું મર્જર કયા વર્ષમાં થયું, એટલે કે બંને ભેગા કયા વર્ષથી છે તે એક બજેટ કરવામાં આવ્યું છે બંનેનું ભેગું મળીને? તો જવાબ આવશે વર્ષ 2017 થી મિત્રો છે ભારતમાં છે કેન્દ્રીય બજેટ અને રેલવે બજેટ બંનેનું એક સામાન્ય બજેટ છે તે હવે રજૂ કરવામાં આવે છે 2017 થી. 2017 પહેલા મિત્રો છે કેન્દ્રીય બજેટ અલગ હતું અને રેલવે બજેટ પણ અલગ અલગ છે રજૂ કરવામાં આવતા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ બજેટ છે તે ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો ભારતમાં સૌપ્રથમ બજેટની વાત કરીએ તો મિત્રો આઝાદી પહેલા 18 ફેબ્રુઆરી 1860ના રોજ છે પ્રથમ વખત છે બજેટને છે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વતંત્ર ભારતની વાત થાય તો સ્વતંત્ર ભારતમાં પેપરલેસ જે બજેટ છે તે રજૂ કરાયેલું. તો પ્રથમ બજેટ કયા વર્ષમાં રજૂ થયું હતું? તો અહીં પેપરલેસ બજેટની વાત થાય છે તો મિત્રો તે છે વર્ષ 2021-22માં મિત્રો છે જે બજેટ હતું તેને છે પેપરલેસ બજેટ છે ત્યારથી જે છે રજૂ કરવાની જે છે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતમાં કેન્દ્ર સરકારનું જે વાર્ષિક બજેટ છે તે કઈ તારીખથી રજૂ કરવામાં આવે છે? તો કેન્દ્ર સરકારનું જે વાર્ષિક બજેટ હોય છે તે ફેબ્રુઆરી જે છે મહિનો છે તેનો પહેલો દિવસ એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ છે આ બજેટ જે છે રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ પૂર્ણ સમયના મહિલા નાણામંત્રી કોણ છે? પૂર્ણ સમયની વાત થાય છે તો પૂર્ણ સમયના પ્રથમ નાણામંત્રી કોઈ હોય તો તે છે આપણા વર્તમાન સમયના નાણામંત્રી એટલે કે નિર્મલા સીતારામન રહેલા છે. તેઓ ભારત દેશના પ્રથમ પૂર્ણ સમયના જે છે મહિલા નાણામંત્રી રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સતત 9 વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી કોણ બન્યા છે? તો તે પણ મિત્રો નિર્મલા સીતારામન છે, જેઓ છે સતત 9મી વખત 2026માં છે પોતાનું બજેટ છે તે રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો પ્રજાસત્તાક ભારતની વાત થાય છે તો 28 ફેબ્રુઆરી 1950ના રોજ છે મિત્રો જે છે પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ એટલે કે આપણું આઝાદી જે છે મળી અથવા તો આપણે જે છે સત્તા જે છે બંધારણ બની ગયું ત્યારબાદ જે પ્રથમ બજેટ છે તે 28 ફેબ્રુઆરી 1950ના રોજ છે રજૂ કરાયું હતું. ત્યારબાદ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કયા નેતાના નામે છે? તો મિત્રો આપણા ગુજરાતી મોરારજી દેસાઈ છે તેઓના નામ ઉપર છે આ રેકોર્ડ છે. તેઓએ છે 10 વખત છે બજેટ રજૂ કર્યું હતું અને આ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તેના નામ ઉપર હાલમાં પણ રહેલો છે. ત્યારબાદ 2017 પછી બજેટ કઈ તારીખથી રજૂ કરવાનું થયું હતું? મિત્રો 2017 પછી છે 1 ફેબ્રુઆરીના રોજ છે હવે બજેટ છે તે રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ ભારતીય જે બજેટ પ્રણાલી છે તેના પિતા કોને કહેવામાં આવે છે? તો તે મિત્રો છે જેમ્સ વિલ્સન છે તેને ભારતીય
જે છે બજેટ પ્રણાલીના પિતા તરીકે છે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ સંસદમાં બજેટ છે મિત્રો તે કઈ ભાષામાં રજૂ કરવામાં આવતું હોય છે? તો સંસદમાં મિત્રો બજેટ છે તે અંગ્રેજી ભાષામાં છે તે રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિર્મલા સીતારામન છે તેમણે કેટલામી વખત તાજેતરમાં બજેટ રજૂ કર્યું છે? તો મિત્રો નિર્મલા સીતારામને છે 9મી વખત સતત છે પોતાનું 9મું બજેટ છે તે તાજેતરમાં જ 2026માં જે રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બજેટ 2026માં કેટલી કેન્સરની જે દવાઓ છે તેના ઉપર કસ્ટમ ડ્યુટી છે તે ફ્રી કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે મિત્રો 17 જેટલી જે કેન્સરની દવાઓ છે આ 17 દવાઓ પર છે આ બજેટમાં છે કસ્ટમ ડ્યુટી ફ્રી કરવાની જાહેરાત છે આ બજેટમાં કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બજેટ 2026 મુજબ છે ભારતમાં કુલ કેટલી આયુર્વેદિક એમ્સ બનશે? તો જવાબ આવશે મિત્રો 3 જેટલી આયુર્વેદિક એમ્સ છે બનાવવાની જે જાહેરાત છે આ બજેટ 2026માં કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બજેટ 2026 મુજબ ભારત દેશમાં કુલ કેટલા નવા હાઈ સ્પીડ રેલવે કોરિડોર છે તે બનાવવામાં આવશે? તો જવાબ આવશે 7 જેટલા હાઈ સ્પીડ કોરિડોર છે રેલવેના બનાવવામાં આવશે. ત્યારબાદ બજેટ 2026 મુજબ ઇન્કમ ટેક્સના સ્લેબમાં કેટલો ફેરફાર છે તે કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે આજ વખતે છે કોઈ પણ પ્રકારનો જે છે ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે આ બજેટમાં કરવામાં આવ્યો નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે બજેટ 2026 મુજબ ન્યૂ ઇન્કમ ટેક્સ કાયદો છે જે નવો ઇન્કમ ટેક્સનો કાયદો છે તે ક્યારથી અમલમાં આવશે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2026 થી છે આને અમલમાં લાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બજેટ 2026 મુજબ કરદાતા હવે છે ક્યાં સુધી આઈટી રિટર્ન ભરી શકશે? તો જવાબ આવશે 31 જુલાઈ સુધી છે આઈટી રિટર્ન છે હવે ભરી શકશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બજેટ 2026 મુજબ ટેક્સ બાબતોના જે ગુના હોય છે તેમાં હવે શું સજા થાય છે? તો મિત્રો હવે જે છે જે બજેટમાં જણાવ્યું તે મુજબ હવે છે માત્ર દંડ કરવામાં આવશે, કોઈ પણ પ્રકારની સજા અન્ય છે જે ટેક્સ બાબતના ગુનામાં કરવામાં આવશે નહીં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બજેટ 2026 મુજબ કઈ જગ્યાએ આયુર્વેદિક મેડિકલ સેન્ટર છે તે સ્થાપવામાં આવશે? તો મિત્રો આપણા જામનગરમાં છે મિત્રો આ આયુર્વેદિક મેડિકલ સેન્ટર છે તેની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદેશ પ્રવાસના જે પેકેજ વેચાણ પર TCS 5% ને 20% હતો જે ઘટાડીને હવે માત્ર કેટલા ટકા કરવામાં આવ્યો છે? તો હવે છે મિત્રો 2% જેટલો જ છે હવે જે છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો શિક્ષણ અને તબીબી હેતુ માટે વિદેશ પૈસા મોકલવા માટે જે છે TCS દર 5% થી ઘટાડીને કેટલો કરાયો છે? તો જવાબ આવશે 2% જેટલો છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા મળતા વ્યાજ પર કેટલા ટકા છે ઇન્કમ ટેક્સ કે TDS લાગશે? તો મિત્રો હવે કોઈ પણ પ્રકારનો ટેક્સ છે આમાં આ મોટર અકસ્માતના ક્લેમમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ છે તે હવે લાગુ નહીં પડે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં મદદ માટે છે હવે શું લોન્ચ કરાયું છે? તો બહુભાષી AI ટૂલ લોન્ચ કરાયું છે ભારત વિસ્તાર, જેમાં છે મિત્રો ખેડૂતોને જે છે ખેતીવાડીને લગતી જે પણ સમસ્યા અથવા તો જે પણ કામ હોય તો તે આ AI ટૂલની મદદથી છે તેમાં જે છે કામગીરી પૂરી અથવા તો માહિતી છે પૂરી મેળવી શકશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દેશના અંદાજે કેટલા જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે? તો જવાબ વિદ્યાર્થીઓ માટે મિત્રો વિદ્યાર્થીઓની વાત થઈ છે, વિદ્યાર્થીઓ માટે છે 800 જેટલી છે હોસ્ટેલ બનાવવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડિજિટલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે દેશની 15,000 સેકન્ડરી શાળા અને 500 જેટલી કોલેજોમાં શું સ્થાપવામાં આવશે? તો મિત્રો કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ છે તે સ્થાપવામાં આવશે જેથી વિડીયો અને છે જે ઇમેજ ને વિડીયો અને છે કન્ટેન્ટ બનાવી શકે જે સોશિયલ મીડિયામાં નાખી શકે
વિવિધ, તો તેના માટેની કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ છે તે બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે શું શરૂ કરાશે કે જ્યાં તેઓ પોતાના ઉત્પાદનોને છે સીધા વેચી શકશે? તો જવાબ આવશે આ માટે મિત્રો છે સેલ્ફ હેલ્પ એન્ટરપ્રિન્યોર માર્ટ, એટલે કે SHE ની જે છે સ્થાપના કરવામાં આવશે, જેમાં મહિલા ઉદ્યોગ સાહસિક છે પોતાના જે છે ઉત્પાદકોને છે સીધા જ છે વેચી શકશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો લોથલ અને ધોળાવીરા સહિત કેટલા પુરાતત્વીય સ્થળો જે છે તેનો વિકાસ થશે? તો મિત્રો લોથલ અને ધોળાવીરા સહિત ટોટલ 15 જેટલા પુરાતત્વીય જે સ્થળો છે તેનો વિકાસ કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉત્તર ભારતમાં માનસિક સ્વાસ્થ્યને લગતા નિમહાન્સ 2.0 પ્રોગ્રામ હેઠળ કેટલી સંસ્થાઓ બનશે? તો જવાબ આવશે 3 જેટલી સંસ્થાઓ બનાવવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સુરતથી કયા રાજ્યના ડંકુની વચ્ચે માલગાડીઓ માટેનો રેલવે ટ્રેક બનશે? તો જવાબ આવશે સુરતથી પશ્ચિમ બંગાળના ડંકુ વચ્ચે છે મિત્રો આ માલગાડીઓ માટેનો રેલવે ટ્રેક છે તે બનાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો બજેટ 2024માં મિત્રો છે બજેટના દિવસે જે આપણા નાણામંત્રી છે તેમણે હાથથી વણેલી જે જાંબલી કલરની કાંજીવરમ જે સિલ્ક સાડી પહેરી હતી તે કયા રાજ્યની પરંપરાગત અને પ્રાચીન વણાટ રહેલી છે? તો તમારે છે આનો જવાબ છે કોમેન્ટમાં આપવાનો છે. અહીં તમે જોઈ શકો છો નિર્મલા સીતારમણનું ચિત્ર છે, તેમણે જે સાડી પહેરી છે તે કયા રાજ્યની છે તે તમારે છે જણાવવાનું છે.